हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। सुमिता किचन कॉर्नर में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું સેતુરની ચટણી। તો આજે આપણે સેતુરની ચટણી બનાવીશું। સેતુરને આપણે સારી રીતે ધોઈ લીધા છે। તેમાં આ રીતે પાકેલા હોય તેનો મુરબ્બો અથવા તો જામ બની શકે છે અને થોડા આ રીતે કાચા પાકા હોય તેનું શરબત અને ચટણી પણ બની શકે છે। તો સેતુરને મિની સ્ટ્રોબેરી પણ કહી શકાય છે। તો ચાલો બનાવીએ થાળીનો સ્વાદ 100 ગણો વધારી દે તેવી ખાટી મીઠી સેતુરની ચટણી। જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચટણી બનાવવા માટે આપણે સેતુરને મિક્સર જારમાં લઈ લેશું। તો આપણે અડધા સેતુરને આ રીતે મિક્સર જારમાં લઈ લીધા છે। તેમાં 2 થી 3 મીડિયમ તીખા મરચાં એડ કરશું, લીલા ધાણા એડ કરશું, 1 ઇંચ આદુનો ટુકડો એડ કરશું। તો આપણે ચટણીને ખાટી મીઠી બનાવવા માટે 2 ચમચી ખાંડ એડ કરશું। તમે ખાંડની જગ્યાએ ગોળ અથવા તો સાકર પણ લઈ શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અડધી ચમચી ચાટ મસાલો એડ કરશું, 4 થી 5 ચમચી પાણી એડ કરીને તેને બરાબર ક્રશ કરી લેશું। આ ચટણીને તમે થાળીમાં સાઈડમાં અથવા તો પરાઠા સાથે પણ એન્જોય કરી શકો છો। તો ચટણી પીસાઈને તૈયાર છે, તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું। આ સેતુરની ચટણીને તમે બહાર 2 થી 3 દિવસ અથવા તો ફ્રીજમાં 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને આ ઉનાળામાં સેતુરના વૃક્ષ ઉપર પાકેલા સેતુર ચોક્કસથી મળી જશે। તો આ ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો। અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। બાય બાય ફ્રેન્ડ।